હેલો ફેમિલી મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ। આજે ગુડ મોર્નિંગ થઈ મારા પિયરમાં। સવારમાં પોતું કરવા લાગી। સાસરિયામાં પણ પોતું કરવાનું ને પિયરિયામાં પણ। આ છે મારા બા, તેને મોતિયો ઉતાર્યો છે ને મારી બેન મારા બાના પગ દબાવી આપે, સેવા કરે અમારી બેન। હું વિડીયો ઉતારું। આવી ગયા મારા ફૂઈને એ મારા બાની ખબર પૂછવા। આ છે પ્રિશા બેન। મને તો નાના નાના છોકરા બહુ ગમે। મેં પણ પ્રિશા સો ક્યુટ છે ને રમાડવામાં બાકાજીકી બોલાવી નાખી। 10 વાગ્યા એટલે મારા મમ્મીને વાડિયાથી તાજી મેથી, બોર, ટમેટા, ભીંડો બધી વસ્તુ લાવ્યા હતા। તો ચાલો મિત્રો ખાવા। બહુ મસ્ત હતા વાડીના બોર। 12 વાગ્યા એટલે મારા મમ્મી રોટલા બનાવવા બેસી ગયા। મારે તો રજા આવે રોટલી બનાવવાની। તમને કોને કોને બાજરાના રોટલા બનાવતા આવડે છે? બેસી ગઈ મારા બા હાટુ ભાખરીનો લોટ બાંધવા। મસાલા ભાખરી બનાવવાની છે આજે તો। નાખી દીધી તાવડીમાં બનાવી। તમે પણ ક્યારેક આવી ભાખરી ટ્રાય કરજો, મસાલા ભાખરી। અમે બંને બહેનોએ વિડીયો ઉતારી લીધો કંઈક આવી મસ્ત કરીને। વંદના જામફળ ઉતારવા ચડી ગઈ જામફળી ઉપર। જામફળની ભૂખ લાગી હતી એટલે જામફળ તો ખાવા જ પડે ને। મેં કીધું કે તું ચડ, હું નહીં ચડી। હાલો મીઠા મીઠા જામફળ ખાવા। હાલો તમને ચીકુ પણ બતાવું। મારે ચીકુ પણ છે, જો ચીકુ છે પણ હજી કાચા છે। પાકે ત્યારે આવજો બધા ખાવા। જો આ કાચા ટમેટા છે, હજી કાચા છે। જો અહીંયા બધું આ છે, હજી થોડુંક પાક્યું છે ને આ બધા હજી કાચા છે। પછી આ ગુલાબ છે, જો અહીંયા ફૂલ આવ્યું છે। જો આટલા ઘણા ગુલાબ છે। આ તુલસીમાં છે। બસ હાલો બધા જામફળ ખાવા। ઉતારી લીધા જામફળને ટેસ્ટ કર્યા। પહેલા વંદનાએ જામફળને, પછી મેં ટેસ્ટ કર્યા, પણ બહુ મસ્ત લાગ્યા મને તો જામફળ। પછી અમારા વંદનાબેનને વિદાય આપી દીધી। મેં કીધું કે ફરી કાલે આવજો। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો। વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો એટલે જલ્દીથી મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય। મિત્રો મારા યુટ્યુબ ચેનલ પણ છે દયા મકવાણા, તેમાં પણ સબસ્ક્રાઈબર કરી દેજો।